હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. મારું નામ છે હિરલ ડાંગર. સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ કુકિંગ વિથ હિરમ. આજે આપણે બનાવશું ઠંડુ કસ્ટર્ડ આઈસ્ક્રીમ. તો ચાલો આપણે બનાવીએ. એના માટે એક પેન લીધું છે. પેનની અંદર આપણે દૂધ એડ કરશું. અત્યારે મેં 2.5 કપ જેટલું દૂધ લીધેલું છે, એટલે કે 500 ml થી થોડું વધારે દૂધ લીધેલું છે. દૂધને હવે આપણે ગરમ થવા દેશું. દૂધ આપણું ગરમ થાય એટલી વારમાં આપણે કસ્ટર્ડવાળું મિલ્ક તૈયાર કરી લઈએ. થોડુંક ઠંડુ દૂધ લીધેલું છે, એની અંદર અત્યારે હું 2.5 ચમચી જેટલું કસ્ટર્ડ એડ કરી રહી છું. અત્યારે મેં 2.5 કપ જેટલું દૂધ લીધેલું છે, એટલે હું 2.5 ચમચી જેટલું કસ્ટર્ડ એડ કરી રહી છું. તમે 1 લીટર જો દૂધ લેવાના હોય તો તમે 3.5 થી 4 ચમચી જેટલો કસ્ટર્ડ પાવડર લઈ શકો છો. ગાંઠા ના પડે એવી રીતે કસ્ટર્ડને આપણે મિક્સ કરી દેવાનું. દૂધ આપણું ગરમ થઈ ગયું છે અને ઉફાણે આવે એટલું થઈ ગયું છે. હવે આપણે દૂધને સરસ રીતે મિક્સ કરતા જઈશું અને ઉકાળવાનું છે. દૂધની આપણે 7 થી 8 મિનિટ માટે દૂધને આપણે ઉકાળવાનું છે, કારણ કે દૂધની કન્સિસ્ટન્સી થોડીક ઓછી થઈ જાય અને દૂધ આપણું થોડુંક ઘટ થઈ જાય ત્યાં લગી આપણે ઉકાળવાનું છે. અને દૂધની જે સાઈડની મલાઈ હોય એ દૂધની અંદર જ નાખતા જઈશું આપણે, એટલે કે દૂધ આપણું એકદમ ક્રીમી બને. અત્યારે મેં જે આપણે ભેંસનું દૂધ આવે છે એ લીધેલું છે. તમે જે અમૂલનું પણ દૂધ લઈ શકો છો, જે બજારમાં મળે છે એ. હવે આપણે આની અંદર ખાંડ એડ કરશું. 4 ચમચી જેટલી ખાંડ લીધેલી છે. જો 1 લીટર દૂધ હોય તો તમે 7 થી 8 ચમચી ખાંડ લઈ શકો છો, નહીંતર તમને જે રીતે સ્વીટ પસંદ હોય એ રીતે લઈ શકો છો. સરસ રીતે મિક્સ કરી દેશું. અને ખાંડ આવવાથી દૂધ આપણું થોડુંક પતલું થઈ જશે, કારણ કે ખાંડની અંદર પાણીનો ભાગ હોય એટલે પાણી થોડુંક છૂટું પડશે. થોડી વાર આને આપણે 2 થી 3 મિનિટ માટે હલાવી લેશું, એટલે કે એકદમ ઘટ થઈ જાય. હવે આપણે આ કસ્ટર્ડવાળું મિલ્ક આની અંદર એડ કરશું. થોડું કરીને આપણે આની અંદર એડ કરતા જઈશું, કે જેથી કરીને આપણું કસ્ટર્ડવાળું મિલ્ક છે એ નીચે ના બેસી જાય અને સરસ રીતે મિક્સ થઈ જાય. અને આપણે કસ્ટર્ડને પણ થોડી વાર ચડવા દેવાનું, એટલે કે પાકવા દેવાનું હોય. આ સિઝનમાં તમે ઘરે બનાવવા કસ્ટર્ડ આઈસ્ક્રીમ જે ખાવાનું ખૂબ જ સરસ છે. સરસ રીતે મિક્સ કરી દેશું. થોડું કસ્ટર્ડ નાખીને તમે જોઈ શકો છો કે કસ્ટર્ડવાળું મિલ્ક આપણું એકદમ થઈ ગયું છે. સરસ રીતે એકદમ ઘટ બનીને તૈયાર થઈ ગયું છે. આ રીતના બબલ્સ આવે ત્યાં લગી આપણે આને રહેવા દેવાનું છે. હવે આપણું તૈયાર થઈ ગયું છે દૂધ. હવે આને આપણે થોડી વાર ઠરવા દેશું, અને ઠરી ગયા પછી આપણે આને મિક્સ કરી દેશું. આની અંદર આપણે કોઈ પણ બહારની વસ્તુ નથી નાખવાના, ખાલી કસ્ટર્ડ અને મિલ્ક આપણે જે મલાઈ નાખવાના છીએ, જે ઘરની જ બનેલી મલાઈ છે. દૂધ ગરમ કરીને મલાઈ બનાવેલી છે. ઉપરથી તમે જોઈ શકો છો કે મલાઈ કેટલી થીક છે. અત્યારે 2 ચમચી જેટલી મલાઈ એડ કરશું. એકદમ ક્રીમી તમે બહારનું જે whipped ક્રીમ આવે છે એ પણ લઈ શકો છો, પણ આપણે આ whipped ક્રીમ વગરનું બનાવવાના છીએ. 2 ચમચી જેટલી મલાઈ લીધી છે અને હવે આપણે આને ક્રશ કરી લેશું. સરસ રીતે ક્રશ થઈ ગયું છે. હવે એક પ્લાસ્ટિકનું મોલ્ડ લીધેલું છે, એની અંદર આ નાખી દેશું અને પછી આપણે આને ફ્રીઝ કરશું. ઉપરથી થોડીક આપણે તૂટી ફ્રૂટી એડ કરશું. ટોટલ ઓપ્શનેબલ છે, જો નાખવું હોય તો નાખવાની, નહીં તો તમે કોઈ પણ ડ્રાયફ્રૂટ પણ નાખી શકો છો. સરસ રીતે ઉપર તૂટી ફૂટી નાખી દીધી. હવે ઢાંકણું આપણે બંધ કરી દઈશું અને હવે આપણે આને 7 થી 8 કલાક માટે ડીપ ફ્રીજની અંદર રાખી દઈશું. 7 થી 8 કલાક થઈ ગઈ છે અને હવે આપણે આઈસ્ક્રીમ જોઈ લઈએ કે આપણું આઈસ્ક્રીમ બનીને કેવું તૈયાર થયું છે. તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ છે અને એકદમ ફ્રીઝ સરસ રીતે થઈ ગયું છે. હવે આપણે અનમોલ્ડ કરી લઈશું. મારી પાસે જે આઈસ્ક્રીમનો સ્કૂપ આવે નથી, એટલે હું આને અત્યારે આવી રીતે પીસીસ કરી રહી છું. તમારી પાસે જો એ અવેલેબલ હોય તો તમે સ્કૂપ પણ કરી શકો છો. તમે જોઈ શકો છો કે આઈસ્ક્રીમ આપણું બનીને એકદમ સરસ તૈયાર થઈ ગયું છે. ઉપરથી થોડીક તૂટી ફૂટી સ્પ્રિંકલ કરશું. ખાલી ગાર્નિશિંગ માટે જ મેં લીધેલી છે. તમે બીજા પણ કોઈ પણ કલરની લઈ શકો છો, અથવા તો કોઈ પણ ડ્રાયફ્રૂટ પણ લઈ શકો છો. ઉપરથી થોડીક બદામની કતરણ નાખશું. તૈયાર થઈ ગયું છે આપણું ઠંડુ કસ્ટર્ડ આઈસ્ક્રીમ. જો તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા, કે જેથી કરીને નવા વિડીયો નોટિફિકેશન તમને મળતી રહે. બાય ફ્રેન્ડ્સ. થેન્ક યુ ફ્રેન્ડ્સ. મળીએ આપણે એક નવા વિડીયો સાથે, અને જરૂરથી આ સિઝનમાં બનાવજો કસ્ટર્ડ આઈસ્ક્રીમ.